ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
જોઈ રહ્યા છો જુનાગઢ મિરર ડેન ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા. તો સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. જુનાગઢમાં વિકાસની કામગીરીમાં ઘોર બેદરકારી. જિલ્લા કોર્ટ ખાતે યોજાય વર્ષની અંતિમ લોક અદાલત. જુનાગઢ ખાતે સુપ્રીમ કોર્ટના જજની ઉપસ્થિતિમાં યોજાયું નેશનલ કન્વેન્શન. અને હવે દાતાર રોડ ખાતે નિવાડન સોસાયટીમાં સિંહના આટાફેર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિસ્તારથી. જુનાગઢમાં વિકાસની કામગીરીમાં પણ ઘોર બેદરકારી સામે આવી છે. જુનાગઢ શહેરમાં હાલ રોડ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સર્કલોને શણગારવામાં આવ્યા છે. તેમજ સરદાર બાગથી લઈ મધુરમ રોડની બંને સાઈડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણની કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જો કે શહેરમાં ગટર પર નાખેલા બ્લોક કાઢી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે શું રેતી અને ચૂનાના મિશ્રણમાં વૃક્ષો ઉગશે, અને કદાચ જો આ વૃક્ષો ઉગશે તો એના મૂળિયા ગટર અને દિવાલોને નુકસાન નહીં પહોંચાડે. એક વૃક્ષ દીઠ મહાનગરપાલિકા 3000 થી વધુનો ખર્ચ વૃક્ષનું જતન કરવા માટે ચૂકવવામાં આવશે. જો કે એક બાજુ બ્લોક કાઢીને માત્ર 1 ફૂટનો ખાડો કરીને વૃક્ષો રોપાય છે, જ્યારે એની એકદમ બીજી બાજુ 3 ફૂટનો ખાડો કરીને વૃક્ષો રોપાય છે. દીપાંજલિમાં રહેતા કરશનભાઈ રાવલિયાએ જણાવ્યું હતું કે ડેવલપિંગનું કામ સરસ કરવામાં આવે છે અને વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે. તે પ્રશંસનીય કામગીરી છે, પરંતુ સ્વામિનારાયણ મંદિરની સામે ગટર પર વૃક્ષો વાવ્યા છે તે કઈ પ્રકારની ટેકનોલોજી છે તે મગજમાં ઉતરતી નથી. મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું કે સદભાવના ટ્રસ્ટે 3 વર્ષ સુધી વૃક્ષનું જતન કરવાનું અને વૃક્ષ વાવ્યા બાદ કોઈ પણ વૃક્ષ બળી જાય અથવા તો તે વૃક્ષ નાશ પામે તો તેને ફરી ઉછેરવાની જવાબદારી સદભાવના ટ્રસ્ટની છે. જુનાગઢ મહાનગરપાલિકાએ વૃક્ષો રોપવાનું કામ ચાલી રહ્યું છે. એક વૃક્ષો દીઠ 3000 રૂપિયાનો ખર્ચ બતાવેલો છે. એવા 5000 વૃક્ષો છે તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે. એ કૌભાંડ સામે જોવા માટે તમે જોઈ લ્યો કે પેલી બિલનાથ મંદિરની સામેની લાઈનમાં જે વૃક્ષો વાવેલા છે ત્યાં 3 ફૂટ ખાડા ખોદેલા છે, અને તેની જ સામે સ્વામી મંદિરની સામેની સાઈડ જે ગટર જાય છે એ ગટરની ઉપર બ્લોક પાથરેલા છે. તેમાં ચૂનો અને રેતી મિક્સ કરેલા જ હોય બ્લોકની અંદર. એની ઉપર 6 ઇંચ ખાડો બાંધી અને વૃક્ષો વાવે છે. તો આ કઈ પ્રકારની કોર્પોરેશન છે? સામેની સાઈડમાં 3 ફૂટ, સામેની સાઈડમાં 6 ઇંચ, તો આ વૃક્ષો વાવે કેવી રીતે? અને આ એક પબ્લિકના પૈસા જ બગાડે છે. એક વૃક્ષો દીઠ 3000નો ખર્ચ બતાવી અને 5000 વૃક્ષોનું ટેન્ડર, કરોડો રૂપિયાનું ટેન્ડર આ લોકો વેપરે છે. ત્યારે બીએપીએસ મંદિરની બરોબર સામે જ્યાં વોકવે છે ત્યાં ચૂના અને રેતી દ્વારા બ્લોક બેસાડવામાં આવ્યા છે. તેની ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે ચૂના અને રેતીની અંદર માત્ર 1 થી વૃક્ષારોપણ કઈ રીતે થશે? તેની જ બરોબર સામે આપણે બીએસપી મંદિરની બહાર જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે 3 ફૂટના ખાડા કરીને અંદાજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો એક તરફ 3 ફૂટ ખાડો અને બીજી તરફ 1 ફૂટ ખાડો, તો આ કઈ રીતે થશે? જ્યારે બીએપીએસ મંદિરની બિલનાથ મંદિર ઉપર જઈએ તો માત્ર દિવાલની 1 ફૂટના અંતર ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો જ્યારે વૃક્ષ આ મોટું થશે તો આ કઈ રીતે વૃક્ષ મોટું થશે? શું દિવાલને નુકસાન નહીં કરે? આ એક ભ્રષ્ટાચાર કહેવાય કે અધિકારીની અણ ઉપર. જ્યારે આપણે બીએપીએસ મંદિરની સામે જોઈએ છીએ તો વોકવે ગટર ઉપર બનાવેલું આવ્યું છે, તો ગટર ઉપર વૃક્ષારોપણ કઈ રીતે થશે? અમે દરરોજ અહીં વોકિંગ કરવા નીકળીએ ત્યારે અમને વિચાર આવ્યો કે આ જુનાગઢના જે રોડ ડેવલપમેન્ટનું કામ ચાલે છે, સરસ કામગીરી હાલે છે, બરોબર. ઝાડવા ડેકોરેટ કર્યા, આજુબાજુનું દબાણ હટાવ્યું છે, ઘણું બધું કર્યું છે અને વૃક્ષો વાવે છે બધા, તો એ બહુ પ્રશંસનીય કામગીરી છે. પણ આ જે જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની સામે જે ગટર ઉપર વૃક્ષો આવ્યા છે, હવે એ કઈ રીતની ટેકનોલોજી છે એ મગજમાં ઉતરતી નથી, બરોબર. કારણ કે વર્ષો જૂની ગટર છે, એની ઉપર પેવર બ્લોક નાખેલા છે અને ઢાંકણા ટાઈપની છે
હવે એમાં 1-1.5 ફૂટ ખાડો ખોદી અને વૃક્ષ વાવી દીધા તો એ વૃક્ષનું ભવિષ્ય શું અને ગટરનું ભવિષ્ય શું આ નથી સમજાતું, બરોબર. એટલે એના માટે જે કંઈ શાસકો છે એ કંઈ ઘટતું કરે એવી મારી એક જાગૃત નાગરિક તરીકે અરજી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેર સુશોભન બ્યુટિફિકેશનને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક ધોરણે અત્યારે અમારા દ્વારા સરદાર બાગથી લઈ અને મધુરમ ગેટ સુધીની કામગીરીનો રોડ હાથમાં લેવામાં આવ્યો છે અને બંને સાઈડમાં વૃક્ષો, ડિવાઈડર ઉપર વૃક્ષો વાવવામાં આવશે. આજુબાજુની દિવાલો છે એને રંગરોગાન કરવામાં આવેલો છે અને ખાસ કરીને શહેરના મુખ્ય જે આપણા જે સર્કલો છે એને લાઇટિંગ કરવાનું પણ કામગીરી કરવામાં આવેલી છે. એ આપણો જે ડિવાઈડરવાળો રોડ છે, સરદાર બાગવાળો રોડ, એના ઉપર પણ મધ્યમાં લાઇટિંગ કરવામાં આવેલું છે. શહેરના જે એન્ટ્રન્સ ગેટ છે એના ઉપર લાઇટિંગ કરવામાં આવેલું છે. અલગ અલગ પ્રકારના લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે અને સ્વચ્છ શહેર રહે એના માટે પણ એક સ્વચ્છતાની ઝુંબેશ પણ રાત્રિ સફાઈ કરી અને એ કરવામાં આવે છે. સાથે સાથે વૃક્ષોનું પ્લાન્ટેશન છે એ પણ કરવાનું શરૂ કરવામાં આવેલું છે. લગભગ 5000 વૃક્ષો વાવવા માટેનો અમે MOU સદભાવના ટ્રસ્ટ જે લગભગ બધા જાણે છે એમની સાથે કરવામાં આવેલું છે, જે વૃક્ષો વાવી અને 3 વર્ષ સુધી એમનું મેન્ટેનન્સ કરશે. એ કામગીરી હાલમાં શરૂ કરવામાં આવેલી છે. સફાઈ બાબતે પણ હાલમાં રાત્રિ સફાઈ કરવામાં આવે છે, દિવસે પણ રેગ્યુલર સફાઈ કરવામાં આવે છે. આપના માધ્યમથી હું લોકોને એ પણ જણાવવા માગું છું કે સફાઈમાં પણ કોર્પોરેશનને સહકાર આપે. આવતા સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થશે તો એમાં પણ આપણું શહેર છે એ બધાની વચ્ચે સ્વચ્છતા જળવાઈ રહે એવી આપ સૌને અપીલ પણ છે. ખરેખર અમે પણ તપાસ કરી છે. જે અત્યારે જાણવા એવું મળ્યું છે કે જે અહીંયા વોકવે છે ને તેની નીચે ગટર નથી, ત્યાંથી દૂર ગટર છે અને જે દિવાલની બાજુમાં, એટલે આ જે સાઈડમાં વૃક્ષો આપણે જે વાવીએ છીએ ને દિવાલને નુકસાન ન થાય એ પ્રમાણે જે અમારે એજન્સી કામ કરે છે સદભાવના ટ્રસ્ટ, એની સાથે પણ વાત થઈ છે. એણે એવા વૃક્ષો વાવેલા છે કે જેની દિવાલને કાંઈ નુકસાન ન જાય અને એવા જ પ્રયત્નો રહેશે. લોકોને સારી સુવિધા આપવાનો એક શુભ હેતુ છે, એમાં કોઈને નુકસાની થાય એવો કોઈ મહાનગરપાલિકાનો હેતુ નથી. મહાનગરપાલિકાને દ્વારા કુલ 5000 વૃક્ષો વાવવાનું આયોજન છે. એમાંથી અત્યાર સુધીમાં લગભગ 1200 વૃક્ષ વાવવામાં આવેલો છે. એમાં મહાનગરપાલિકાને એમાં દરેક વૃક્ષ દીઠ 2 થી 3000 રૂપિયા જેવું ચૂકવવાનું થશે. પણ તેની સાથે 3 વર્ષનું મેન્ટેનન્સ, 3 વર્ષમાં કદાચ જો કોઈ પણ વૃક્ષ છે એ બળી જાય અથવા તો ફેલ થાય તો ફરીથી એને વાવવાનું છે અને એને ઉજેરવાની જવાબદારી 3 વર્ષ સુધીની સંસ્થાની છે. જુનાગઢ BRC તાલીમ ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતું. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના દિવ્યાંગો વિદ્યાર્થીને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શાળામાં ઉપયોગી તેમજ તેમના જીવનમાં ઉપયોગી વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. જુનાગઢ તાલુકા તેમજ વંથલી માણાવદર તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સામગ્રી આપવામાં આવી હતી. તેમજ કેમ્પમાં આવતા બાળકો તેમજ વાલીઓને આવક જાવકનું ભાડું અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષા અભિયાન જુનાગઢ અને એલિમ્કો સંસ્થાના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના દિવ્યાંગ બાળકો માટે થઈ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધન સહાય વિતરણ કેમ્પમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને એના શિક્ષણમાં ઉપયોગી થાય, એના જીવનમાં ઉપયોગી થાય અને સાથે સાથે સમાન તરહ સાથે જોડાય એ માટે થઈને વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વિવિધ પ્રકારના સાધનો આપી અને આજરોજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધન સહાય કેમ્પમાં જુનાગઢ ગ્રામ્ય તાલુકો, જુનાગઢ શહેર તાલુકો, વંથલી અને માણાવદર તાલુકાના 162 જેટલા બાળકો આજે આ કેમ્પમાં સહયોગી થયા છે અને આ સાધન વિતરણ કેમ્પમાં એમને વિવિધ પ્રકારના સાધનો આપી અને એમને નવાજવાના છે. સાથે સાથે બાળકો અને વાલીને આવવા જવાનું ભાડું, ચા નાસ્તો પણ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવશે. જુનાગઢ મહિલા પરિષદની માસિક મીટિંગ તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે મળી હતી. દર મહિને અચૂક એકવાર મળતા આ બહેનો જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા પોતાના જીવનમાં નવા રંગોની રંગોળી પૂરે છે. સક્રિય સભ્ય રોહિણીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દર મહિનામાં અમે એકવાર અચૂક મળીએ છીએ, જે દરમિયાન ક્વિઝ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, લેખક સ્પર્ધા, વાંચન સ્પર્ધા આ પ્રકારના અલગ અલગ પ્રકલ્પ યોજીને બહેનોમાં રહેલી આંતરિક શક્તિને અમે બહાર લાવીએ છીએ. ગીતા જયંતિનો અવસર હોય, ગીતાજી ઉપર અલગ અલગ બહેનો દ્વારા પ્રવચન કરવામાં આવ્યા હતા.
અને ગીતાજીનો મહાત્મય સમજાવવામાં આવ્યું હતું. અનિલાબેન મોદીએ કહ્યું કે બહેનો રોજિંદા જીવનથી કંટાળી જતી હોય છે ત્યારે આ પ્રકારની મીટિંગ દ્વારા તેઓને આનંદ આવે છે અને એ રીતે એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ દર મહિને અમે લોકો સાથે મળીને કરીએ છીએ. અમારા આખી મીટિંગની અંદર દર મહિનેની બુધવારે બીજો બુધવાર મોટે ભાગે હોય છે, પણ સંજોગવશાત બીજા ગમે તે બદલાવી શકીએ છીએ તો બધી બહેનો હાજર રહે છે. દરેક બહેનોને સાહજિક એવી પ્રવૃત્તિઓ જેવી કે સંગીત સ્પર્ધા હોય, જનરલ નોલેજની સ્પર્ધા હોય, કે કોઈ રમતગમત હોય, કે કોઈ વાંચન કે લેખનની સ્પર્ધા હોય, તો એમાં બધા બહેનો બહુ એકદમ સક્રિય રીતે ભાગ ભજવે છે અને સારો દેખાવ કરી શકે છે. વર્ષ દરમિયાન આવતા બધા તહેવારો છે, ઉત્સવો છે, જે જયંતિઓ આવે છે, દાખલા તરીકે આજે ગીતા જયંતિ છે તો અમે આજે ગીતા ઉપર પ્રવચન એક પછી એક બધા અમે આપશું અને ગીતાનું મહાત્મ્ય સમજાવશું અને આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એની ઉપયોગિતા દર્શાવવા માટે અમે સૌ પ્રયત્ન કરશું. ઘેર ઘેર ગીતાનું ગુંજન થાય અને આપણા ધર્મનો પ્રચાર થાય એવી અપેક્ષા સાથે અમે સૌ ભેગા થયા છીએ. અમારી આ એક મિટિંગ મહિલા પરિષદ નામની મિટિંગ રાખીએ છીએ. અમે દર મહિનાના બીજા અથવા ત્રીજા બુધવારે અનુકૂળતા પ્રમાણે રાખીએ છીએ. બધા બહેનો સારી રીતે ભાગ લે છે. બધી જુદી જુદી કોમ્પિટિશનો, કોઈ પ્રસંગ હોય તો એના બારામાં જાણકારી એવું બધું અમે આપીએ છીએ અને બધા બહેનો ભેગા થઈ અને આનંદ મંગલ કરીએ છીએ. અમારા કમિટીમાં નિધિબેન ઠાકર અમારા પ્રમુખ છે, હું ખજાનજી છું, આ સાધનાબેન વોરા છે એ મંત્રી છે અને ઉષાબેન પટણી છે અમારી ગ્રુપ છે. અમે મહિલા પરિષદમાં બધા જોડાયેલા છે અને અમને અમારા આ જે મેમ્બરોને બહુ જ મજા કરાવે છે અને આનંદ કરાવે છે. સારા સારા પ્રોગ્રામ આપે છે, ગેમો રમાડે છે, 1 મિનિટની ગેમ પણ બહુ સરસ રમાડે છે, વાનગીની કોમ્પિટિશનો રાખે છે અવારનવાર અને નાસ્તાની મોજ પણ કરાવે છે અને અમને આગળ લાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને અમે બધાય સારી રીતના બહોળી સંખ્યામાં આવીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના આદેશ અનુસાર જુનાગઢ જિલ્લાની તમામ કોર્ટોમાં ડિસ્ટ્રિક્ટ જજના માર્ગદર્શન મુજબ લોક અદાલત યોજાઈ હતી. લોક અદાલતમાં સમાધાન પાત્ર કેસોનું સમાધાન કરી નિકાલ કરવામાં આવ્યો હતો. બંને પક્ષકારોને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીવાની કેસ, ફોજદારી કેસ, પીજીવીસીએલને લગતા કેસ, બેંકને લગતા કેસ, અકસ્માત વળતરને લગતા કેસો રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં સમાધાન થવાથી બંને પક્ષકારોના પૈસાનો પણ બગાડ અટક્યો હતો તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી HR પરમારે જણાવ્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટના તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન શ્રી બીજી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાની તમામ કોર્ટોમાં આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમજ લોક અદાલતમાં સમાધાન પાત્ર કેસોને મૂકવામાં આવે છે. આ સમાધાન પાત્ર કેસો જેવા કે દીવાની તકરારો, કૌટુંબિક તકરારો, જીબી ને લેણા અંગેના તકરારો, અકસ્માત વળતરના કેસો, ચેક રિટર્નના કેસો નો સમાવેશ થાય છે તેમજ ઈ ચલણના કેસોનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2024ની આ છેલ્લી લોક અદાલત છે. લોક અદાલતમાં કેસોનું સમાધાન થવાથી બંને પક્ષકારો વચ્ચે કાયમી વેરઝેરનો અંત આવે છે અને બંને પક્ષકારો વચ્ચે ભવિષ્યમાં પણ સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે અને એટલા માટે કહેવાય છે કે લોક અદાલતમાં સમાધાન થવાથી બંને ઘરે દીવા થાય છે. લોક અદાલતમાં સમાધાન થવાથી પક્ષકારોના પૈસા, ઉર્જા અને સમયનો વ્યય પણ થતો અટકે છે. તો આવો લોક અદાલતમાં આપનો કેસ જો હોય તો કેસ મૂકો અને બંને પક્ષકારો સમાધાનકારી વલણ અપનાવી પોતાના કેસનો ઝડપી અને અંતિમ ઝડપી નિકાલ લાવો. આજરોજ મેગા લોક અદાલતનું અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ માનનીય દવે સાહેબના અધ્યક્ષસ્થાને અને સેક્રેટરી પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતું. આ મેગા લોક અદાલતની અંદર નીચેની કોર્ટમાં ફોજદારી પેટી ઓફિસ હોય એવા ફોજદારી કેસોનું સમાધાન થયું અને ઉપર ક્લેમ અને સિવિલ દાવા અને અપીલોમાં પણ ઘણા સમાધાનકારી વલણ અપનાવી અને કેસોનું સુખદ આવી અને કેસ પૂરા થયેલ છે અને આ સફળ લોક અદાલતનું આયોજન થયેલ છે. આજરોજ
જુનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે 6 વર્ષના બાળકની સારવાર ન થતા ખાનગી હોસ્પિટલમાં સારવારથી બાળકને જીવનદાન મળ્યું હતું, જેથી વાલ્મીકી સમાજ દ્વારા ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજના પરિવારના 6 વર્ષના સુજલ નામના બાળકને 100 ડિગ્રી ઉપર તાવ હોય અને મગજમાં આંચકી આવતા તેને પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકને સારવાર શક્ય ન હોય તેમને રાજકોટ અને અમદાવાદ રિફર કરવાનું જણાવતા જ બાળકના પિતાએ વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમા તેમજ વિજયભાઈ વાળાને જાણ કરતા જ તેઓએ શહેરની ખાનગી હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરી બાળકની સારવાર માટે જણાવતા ડોક્ટરે બાળકની સારવાર કરી અને નવું જીવનદાન આપ્યું હતું. આજે સમાજ દ્વારા ડોક્ટર ભલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. 10 તારીખે અમારા વાલ્મીકી સમાજનો 6 વર્ષનો બાળક સુજસ મનોજભાઈનો દીકરો, એ દીકરાને 102 ડિગ્રી તાવ હતો અને તાવથી એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એની ઓચિતા તબિયત લથડી અને સાહેબે એમને વેન્ટિલેટર પર તેમજ ઓક્સિજન ઉપર રાખ્યું હતું. તેમના વાલીઓને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા જુનાગઢ આની સારવાર નહીં થાય, તમે તાત્કાલિક રાજકોટ અથવા તો અમદાવાદ તમારે લઈ જવું પડશે. એમના વાલીઓનો અમને ફોન આવ્યો. વિજયભાઈને, સીડી સાહેબને અને મારા વાલ્મીકી સમાજના દરેક આગેવાનોને જાણ કરી કે આ દીકરાને તાત્કાલિક રાજકોટ અને અમદાવાદ લઈ જવાના છે. અમે બધા જ આગેવાનો ભેગા થઈ અને અહીંયા આપણે બાળકોના ડૉક્ટર ત્યાં અમે સાહેબનો કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટ કર્યા પછી સાહેબને વાતચીત કરી, પણ સાહેબ પણ એવું કહેતા હતા કે ભાઈ આને આપણે વધારે કિલોમીટર દૂર જવું તો તકલીફ પડી જશે, પણ મારે પણ આમાં જવું પડશે. અમે સાહેબને વાતચીત કરી કે સાહેબ એક ગરીબ બાનો દીકરાને એને નવું જીવન મળે અને સાહેબ જે કંઈ પરિણામ આવે એ અમે સ્વીકારવા તૈયાર છીએ, પણ અમને તમારી પર વિશ્વાસ છે કે આ દીકરાને આયુષ્ય મળશે. ઠાકોરજી મહારાજની અને મા ખોડલની કૃપાથી આ દીકરાને અત્યારે રજા મળી છે, એ તંદુરસ્ત છે. સિવિલ હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે રાજકોટ અમદાવાદ લઈ જાઓ. જે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર નહોતી એ સારવાર ત્યાં મળી છે અને આ દીકરો અત્યારે સ્વચ્છ છે. એ બદલ વાલ્મીકી સમાજ ડોક્ટરના પણ આભારી છે. 9 તારીખને સાંજે આપણે દિનેશભાઈ ચુડાસમા વાલ્મીકી સમાજના પ્રમુખ અને બીજા આગેવાનો મારી પાસે એક બાળક માટે ક્વેરી કરીને લઈને આવ્યા હતા કે અત્યારે એક એની સિવિલમાં 6 વર્ષનો સુજલ રાઠોડ કરીને એક બાળક અત્યારે એડમિટ છે સવારથી, અને એને મગજમાં સખત આંચકી આવી ગઈ છે. અત્યારે પણ સવારથી દાખલ થવા છતાં પણ હજી આંચકી રોકાતી નથી અને એની કન્ડિશન વધારે પડતી સિરિયસ થતી જાય છે. એવી કન્ડિશનમાં એને ત્યાંથી તો રાજકોટ અમદાવાદ જવા માટેની સલાહ આપેલી કે આ બાળકને અહીંયા સારવાર થાય એવું નથી અને એને તકલીફ મૃત્યુ પણ થઈ શકે એવી વધારે સિરિયસ કન્ડિશન હતી. એવી કન્ડિશનમાં મારી પાસે લઈને આવ્યા હતા. તો ત્યારે આપણે બાળકને સિવિલમાંથી અહીંયા આપણી હોસ્પિટલમાં શિફ્ટ કરેલ. આવ્યું ત્યારે બાળકની કન્ડિશન વધારે પડતી સિરિયસ હતી. બાળકને વધારે પડતું ઓક્સિજનની જરૂરિયાત હતી. બાળકને આંચકી સખત આવતી હતી અને એના મગજ ઉપર કંટ્રોલ જરા પણ નહોતું. આવી કન્ડિશનમાં આપણે બાળકને સારવાર ચાલુ કરી. આઈસીયુમાં, જે મોટા બાળકોનો આઈસીયુ કહેવાય, પીઆઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખેલી 2 દિવસ સુધી. ત્યાં આપણે બાળકને સારી સફળતા મળેલી અને આંચકી સંપૂર્ણપણે દૂર થઈ ગયેલી અને બાળકને પોતાને જે રિસ્પોન્સ હતા, જે પોતાને સમજવાની તાકાત હતી, એ બધી વ્યવસ્થિત પાછી આવી ગઈ અને બાળકને જે આંચકી હતી સંપૂર્ણપણે બંધ થઈ ગયેલી. એના પછી આપણે અત્યારે એને 2 દિવસથી આ વોર્ડમાં શિફ્ટ કરેલ છે અને અત્યારે બાળક સંપૂર્ણપણે એની મેળે વ્યવસ્થિત છે, ખાઈ પી લે છે, કાંઈ આંચકી આવતી નથી અને મગજથી પણ એકદમ સરસ છે. જુનાગઢ શહેર કોંગ્રેસની મીટિંગ મળી હતી, જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. પુંજાભાઈ વંશ ઉપરાંત હીરાભાઈ જોટવા, ભરતભાઈ અમીપરા, મનોજભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિત કોંગ્રેસના આગેવાનો વિરજીભાઈ ઠુમ્મર, રહેમભાઈ સોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકના ઉદ્દેશમાં સુવિદિત છે કે આગામી દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક
જે કાંઈ જાહેરનામું જે પસંદ કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે. ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે. એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ, એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાય અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે, ભાજપની સરકાર અને ભાજપ દ્વારા જે ખર્ચ કરીને જૂનાગઢની પ્રજાને સમસ્યાઓમાં ધકેલી દીધી છે એ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે, મુક્ત કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી. સ્વાભાવિક રીતે ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે આ પ્રકારની વાતો કરે છે. ભાજપ એમાં માહિર છે. એ તો આગામી ચૂંટણી જ્યારે શરૂ થશે, ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને ફોર્મ ભરાશે, ફોર્મ ખેંચવાની તારીખ આવશે ત્યારે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે કે જે લોકો આવી વાત કરે છે એને જડબાતોડ જવાબ મળી જશે. આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અથવા ચૂંટણી લડાવવા માટેની જે વાત હતી એમાંથી ઘણા બધા લોકોએ ફોર્મ ખેંચી લીધા હતા. એ આ વખતની ચૂંટણીની અંદર એનું પુનરાવર્તન ન થાય એના માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે અગાઉથી જ પૂર્વ તૈયારીના ભાગ તરીકે જ એની પૂર્વ તૈયારીના ભાગ તરીકે જ આ બેઠક બોલાવવામાં આવી છે. અને જાણો છો હાલની સાંપ્રત પરિસ્થિતિ જે છે, બીજેપીની જે પરિસ્થિતિ છે, બીજેપી દામ દંડ સામ ભેદ નીતિ જે રીતે અખત્યાર કરીને કોઈ પણ વ્યક્તિ નિષ્ઠાવાન કે પ્રામાણિક છે એ કોઈ રીતે હોવો જ ન જોઈએ એવી માનસિકતા સાથે જે બીજેપી કામ કરે છે. અને એવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પક્ષ એવા લોકોને પસંદ કરશે કે જે ટકી રહે, ભાજપની દાદાગીરી સામે, એમની જે સામ દામ દંડ છે એમની સામે ટકી રહે એવા ઉમેદવારોને શોધીને મજબૂતાઈ વાળા ઉમેદવારોની પસંદગી કરી અને આ ચૂંટણીમાં અમે લઈ આવશું. પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને જલારામ બાપાની પ્રસાદી રૂપે વિનામૂલ્યે ધાબળા આપવામાં આવ્યા હતા. મીનાબેન લાલ ચેતાની દીકરીને ત્યાં પુત્ર જન્મ થતા બધા જલારામ ભક્તોને મગ લાપસી તથા ખમણનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમજ ચંદ્રકાંતભાઈ શવાણી તરફથી દરેક ભક્તોને વિનામૂલ્યે ધાબળા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચેતનાબેન મિશ્રાણી, કનકબેન, પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને જલારામ બાપાની પ્રસાદી રૂપે વિનામૂલ્યે ધાબળા આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર ગુરુવારના રોજ 17 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવી રહી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈએ બ્રેક. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બ્રેક બાદ ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ ખાતે સુપ્રીમ કોર્ટના જજની ઉપસ્થિતિમાં નેશનલ કન્વેન્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ ઉજ્જલ ભુયાન, ગુવાહાટી હાઈકોર્ટ જજ સૌમિત્ર સાયકિયાજી, NP જૈન, ગુજરાત હાઈકોર્ટ જજ BD કારિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા ભારતના 29 પ્રાંતો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશના કર વ્યવસાયીઓનું પ્રતિનિધિત્વ કરતી દેશની મહત્વની સંસ્થા છે અને 47 વર્ષથી કાર્યરત છે. કરવેરા અંગેના વિવિધ મુદ્દાઓ અંગે સરકારશ્રી સાથે નિયમિત પરામર્શ કરતી રહે છે. 48 વર્ષના ઇતિહાસમાં દેશના વિવિધ તજજ્ઞો આ સંસ્થાના અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ કરેલ છે. 49મા વર્ષ માટે પ્રથમ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સમીરભાઈ શરદભાઈ જાનીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની સોગંદ વિધિ અર્થે જુનાગઢ ખાતે સમીરભાઈ શરદભાઈ જાનીએ શપથ ગ્રહણ કર્યા હતા. વિશ્વવિખ્યાત સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગતના વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. વિસાવદર પોલીસ આક્ષેપ કરનાર ભાવનગર નિવેદન લેવા પહોંચી હતી. 2 દિવસ પૂર્વે વિજય ભગતના મોટા ભાઈ નીતિન ચાવડાએ મીડિયા સમક્ષ વિજય ભગત વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. સત્તાધાર જગ્યાના મહંત અને ત્યાં રહેતા મહિલાને લઈ વિજય ભગતના મોટા ભાઈના ગંભીર આક્ષેપો સાથે CMને પત્ર લખ્યો હતો. ભાવનગર ખાતે રહેતા વિજય ભગતના ભાઈ નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસે નિવેદન લીધું હતું. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો સત્તાધાર ખાતે પહોંચ્યા હતા અને મહંત વિજય બાપુ સાથે બેઠક કરી હતી.
મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સત્તાધારની જગ્યા સતની જગ્યા છે. સાધુ સંતો વિજય બાપુની સાથે છે. ચોક્કસ ટુકડીઓ સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી હોવાનું જણાવ્યું હતું. જો સનાતનના સંતો આગળ નહીં આવે તો લૂંટારા ફાવી જશે તેમ પણ જણાવ્યું હતું. પહેલા તો આપાગીગાના સમાધિએ દર્શન અમે કર્યા અને વિજય બાપુ અહીંયા જે છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તો વિજય બાપુના સાથે મળીને બધી વાતચીત કરી અને એમને અમે એ ભરોસો આપવા આવ્યા છીએ કે બાપુ આ સતની જગ્યા છે અને જે સતની જગ્યાના અંદર સત્તાધારમાં તમે સેવા કરી રહ્યા છો, અમે બધા સનાતનના સાધુઓ મહાત્માઓ, અત્યારે તમે જો દેહાણ જગ્યાની વાત કરીએ તો જગુ બાપુ અમારા મહામંડલેશ્વર જગજીવનદાસજી ભારતીય આશ્રમના પ્રતિનિધિ અહીંયા મહાદેવ ભારતીજી, મહાદેવ ગિરિજી બાપુ, ચકાચક બાપુ ને બધા અમે આવ્યા છે. તો એ વાત કેવા આવ્યા કે બાપુ અમે બધા સાથે છીએ અને બીજી ફાલતુ વાતો જે થાય છે કે કોઈ સાધુ સંતો આવતા નથી ને સાથે નથી ને એવું બધું, તો એનો જવાબ આનાથી જ મળે કે અત્યારે અમે અહીંયા બધા સત્તાધારની જગ્યામાં આપાગીગાના સમાધિના બાજુમાં એમના દર્શન કરીને વિજયદાસ બાપુના સાથે અમે ઊભા છીએ. એટલે એ વાત કરવા આવ્યા. અને બીજી વાત મારે હવે પહેલા તો સૌથી પહેલા સંત સમાજ જે છે એને વાત કરવી છે કે આ ગુજરાતમાં ને ભારતમાં એક અખિલ ભારતીય સંત સમિતિ છે અને બીજું છે અખિલ ભારતીય સાધુ સમાજ અને ત્રીજું છે જે અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ. તો એના બધા જે સંતો છે, દાખલા તરીકે મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ તળેટીમાં જે ગુજરાતના અધ્યક્ષ છે, સંત સમિતિમાં જે છે એ જગન્નાથ મંદિરના દિલીપદાસજી છે અને ભારતના અધ્યક્ષ છે એ સતકેવલવાળા મહારાજજી છે, પછી રાજેન્દ્રદાસજી છે ને એ બધા. તો મારે બધાને એ સંતોને ખાસ કેવું છે કે આજે પેલા ભારતીય આશ્રમની વાત આવી, પછી મહેશગીરી બાપુની વાત આવી, હવે સત્તાધારની વાત. આ કોઈ ચોક્કસ ટુકડીઓ કે જે લોકો આવા છે જે સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવાનું અને આ બધું કરી રહ્યા છે, તો આ બધા સંતો અને જે તમે ફાઉન્ડેશન બનાવ્યા છે આપણે, અને એમાં બધા મેમ્બર છે, અમે બધા જ મેમ્બર છે કે ભાઈ સનાતન સંરક્ષણ સમિતિના મેમ્બર છે, સનાતન સંત સમિતિના મેમ્બર છે, તો તમે બધા ચૂપ કેમ છો? તમે કેમ નથી આવતા? આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે, આજે અહીંયા વારો આવ્યો, કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે, એટલું યાદ રાખજો. અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે, આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે. હું તો એક વાત ચોક્કસ કહીશ અને આપાગીગાના સમાધિના બાજુમાં ઊભો છું કે બધા જ સંતોએ, વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, તમે પોતે બોલાવો ધર્મસભાને, અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધાય સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે, શું નથી. અને એક વાત કહું, કદાચ ભૂલ હોય કોઈની, તો મેં કીધું કે ભૂલ હોય તો માફ કરવાનું અથવા તો માફી માંગવાની, પાપ હોય તો એના પ્રાયશ્ચિત હોય અને ગુનો કર્યો હોય તો એની સજા હોય. આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને ખબર પડશે અને બધા ઉઘાડા પડશે. કેમ કે આમાં ઘણી વખતે એવું પણ હોય કે પિક્ચર જે ચાલી રહી છે એનો ડાયરેક્ટર તો બીજે જ ક્યાંક બેઠો હોય, એ ત્યાંથી પિક્ચર ચલાવતો હોય અને એની લીધે આ સનાતનની જગ્યાઓ બધી ટાર્ગેટ થતી હોય. તો હું એમને ખાસ કહીશ અને સરકારને ખાસ કરીને હું અપીલ કરવા માંગુ છું કે આવી બધી ચાંડાલ ચોકડીઓ જે જામી ગઈ છે, સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી છે, એની જરાક તપાસ કરાવો. જે અમારી દેહાણ પરંપરાની જેટલી સ્થાનો છે એને પેઢીઓથી સંબંધ છે અને જ્યારે જ્યારે સત્તાધારની અંદર કોઈ પણ અવસર હોય એ પછી અવસર મહાપુરુષો જે કંઈ અહીં સમાધિસ્થ હોય એની ચાદર વિધિ હોય એમાં તમામ દેહાણ જગ્યાઓ જોડાયેલી હોય છે અને દેહાણ જગ્યા સ્થાનો બધાએ સત્તાધાર સાથે સંકળાયેલા છે. સત્તાધાર પણ એક દેહાણ જગ્યાની અંદર એક પરંપરા, અમારી સનાતન પરંપરાની અંદર એક ઉજાગર સ્થાન કહેવાય તો એ સત્તાધાર છે. અને આજે આ સત્તાધાર સ્થાનની અંદર જે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જે અમને વાતો મળી એ અનુસંધાને આજે પૂજ્ય વિજય બાપુની મુલાકાત કરી છે. ટૂંક સમયની અંદર જ હમણાં જે બાપુએ મહેશગીરી બાપુએ જે રજૂઆત કરી એ બાબતની ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના
દેહાણ જગ્યાના તમામ મહાપુરુષો, સંતો, મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે. અમે આખી દેહાણ પરંપરાના જેટલા સંતો મહંતો છે એ તમામની જવાબદારી સાથે હું કહું છું, એ તમામ વિજય બાપુ સાથે અમે જોડાયેલા છીએ અને એ અમે એમને ભરોસો આપવા માટે, વિજય બાપુને ભરોસો આપવા માટે અમે આવ્યા છીએ. હમણાં થોડા દિવસથી સત્તાધારની અંદર જે વાદ વિવાદ ચાલે છે, એ વાદ વિવાદમાં જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે. સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે. સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે. કારણ કે વિજય બાપુ કોણ છે? એક એવા દિગંબર સાધુ જે તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા. અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું. અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માણસ હતા. વિજય બાપુને ખૂબ સારી રીતની શિખામણ આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા. વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત છે અને દીક્ષિત છે. શિક્ષા અને દીક્ષાને સાથે વિજય બાપુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે. ત્યારે વિકાસમાં અડચણ ના બનો, ધર્મને તમે બદનામ ના કરો. વિજય બાપુ ખૂબ સારી રીતની ત્યાં સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે. કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હરી ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે. પણ અમુક આવારા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી, એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે. હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢે રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો. કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો. એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લ્યો. હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા, ત્યાં નવા વિવાદ એક ચાલુ કર્યા છે સત્તાધારની અંદર. એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડકમાં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લ્યો. એટલે આવા લોકો ધર્મને સાથે ચેડા ના કરે. સત્તાધાર નિર્વિવાદિત છે. સત્તાધારની અંદર જે મહંત છે ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે. એટલે સત્તાધારને બદનામ કરવા માટેની કોશિશ ના કરો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. જુનાગઢમાં દાતાર રોડ પર આવેલ વાળંદ સોસાયટી વિસ્તારમાં સિંહે આટાફેરા શરૂ કરતા લોકો ભયભીત થઈ ગયા છે. મોડી રાત્રિના 3 સિંહ આવી ચડ્યા હતા. અગાઉ પણ વાળંદ સોસાયટીમાં સિંહ આવ્યા હતા અને ફરી શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. વાળંદ સોસાયટીમાં સિંહની અવરજવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હમણાં મધુરમ વિસ્તારમાં સિંહોએ દેખા દીધી હતી અને મારણ પણ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર હુમલાને લઈને કેશોદમાં મૌન રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ તેમજ મંદિરો તોડવા અને સાધુ સંતો ઉપર હુમલા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેશોદના હિન્દુ સમાજ દ્વારા મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજાઈ હતી અને તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવા હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ઘણા બધા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, બેનો દીકરીને લાજો લૂંટવામાં આવે છે, હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવે છે, આના અનુસંધાને
કેશોદના સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને આજે આંબાવાડી તેમજ અન્ય વિસ્તારોમાં મૌન રેલી કાઢી આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અત્યાચારો વહેલી તકે બંધ થાય એવું સરકારશ્રીના આંતરરાષ્ટ્રીય લેવલે આનું ખૂબ જ પ્રેશર બાંગ્લાદેશ સરકાર ઉપર આવે અને વહેલી તકે અત્યાચારો બંધ થાય અને હિન્દુ સમાજ કે સુખ શાંતિથી રહી શકે એવો એક ખૂબ હિન્દુ સમાજની પ્રબળ માંગણી સાથે કેશોદનો સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને રેલી તથા આવેદનપત્ર આપેલ. ભારત માતા કી જય. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ધોરાજી એસટી ડેપો ખાતે આંખ ચકાસણી કાર્યક્રમ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં લોકોને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા હતા. એસટી ડેપોના કર્મચારીઓ અને જનતાએ આ આંખની ચકાસણીનો કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ તકે એસટી ડેપો મેનેજર પુરીબેન ડાંગરે જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને ધોરાજી એસટી ડેપો દ્વારા આંખના નિદાન અને આંખના નંબરનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ધોરાજી એસટી ડેપો દ્વારા અને ગુજરાત સોસાયટી રેડક્રોસ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજનની અંદર અમારા એસટીના કર્મચારીઓ તેમજ ધોરાજી શહેરના માણસો દ્વારા આંખોનું ચકાસણી કરી છે અને જે લોકોને આંખોની અંદર નંબર આવેલા છે જેનું એ લોકો દ્વારા જ ચશ્મા વિતરણ, ફ્રી ચશ્મા વિતરણનું આયોજન કરેલ હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શાખા તેમજ ધોરાજી તાલુકા શાખા અને ધોરાજી એસટી ડેપોના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એસટી ડેપો ખાતે ડ્રાઈવર, કંડક્ટર તેમજ સ્ટાફગણને આંખોની ફ્રી તપાસ કરવામાં આવેલ અને મફત ચશ્મા વિતરણ કરવામાં આવેલ તેમજ ધોરાજી શહેરની જનતાના પણ ફ્રી તપાસ કરવામાં આવેલ અને ફ્રી ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતી. અંદાજે 250 જેટલા લાભાર્થીઓએ આજ રોજ લાભ લીધેલ છે. અંતે જોઈશું હેડલાઇન્સ. જૂનાગઢમાં વિકાસની કામગીરીમાં ઘોર બેદરકારી. જિલ્લા કોર્ટ ખાતે યોજાય વર્ષની અંતિમ લોક અદાલત. જૂનાગઢ ખાતે સુપ્રીમ કોર્ટના જજની ઉપસ્થિતિમાં યોજાયું નેશનલ કન્વેન્શન. અને હવે દાતાર રોડ ખાતે નિવાડન સોસાયટીમાં સિંહના આટાફેર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.